આજે કોઈ દેખાતો નથી કે એક બેડું પાણી ભરી અને સામે મને લઈ જાઓ. જોડી ભૂરી આવી ગઈ છે ને તો ગાયરું દેશે ન બોલવાનું મને બોલશે. નિષ્લા પેટની રોજ પાણી ભરી જાય છે ને મને કહેશે કે હું તારા કોઈ ડોકાવાય આવતી નથી. આજ તું જો તને તારી માની છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં ને તો હું કોણ પૂરીને. ધાનડી નિષ્લા પેટની કુવામાં પાણી અટકે નહીં. રોજ ભરી જાશો છતાં મને તું કહેશો કે હું મારી કોઈ ડોકાતી નથી. આની સિવાય કોઈ આપણો તારા બાપનો કૂવો નથી કર. બાજકડીના પેટની આવી ગઈ છો. ઉસે એક તો નાની ભોટકુડી અને કેવું બોલે છે જો કે તારા બાપનો કૂવો તો તારા બાપે કૂવો બંધાવી નથી દીધો. કૂવે હું તો પાણી ભરવાની જ છું. આ કહી દીજે તારા જેને હોય એને. લે રોજ ભરી જાશું અને કૂવો કઈ તમારા બાપનું સરપંચ તારા બાપે નથી બનાવી દીધો કઈ. આ જૂની હાઈટ હમણાં ધક્કો દેશને જો કૂવામાં તો કૂવામાં મરી જાય. હું કોણ? ભૂરાભાઈની ભૂરી. મારું નામ છે ભૂરી ભૂંડીબાઈની ભૂરી. લે હજી તું મને ઓળખતી નથી. હા કાકી જા. અરે બે આ જીવ બાંધો. મારે પાણી ભરવું છે જો હું તો નવું જ બેડું લાવીશ જર્મનનું. મારે બેડાને તો વાત જ ન થાય અને તમે બે બાજકડીના પેટની બાજવાને અહીંયા આવો છો પાણી ભરવા આવો છો. અરે ભૂરી આ ગીની જા. અરે ઢૂંઢી તું આ ગીની હટ. હમણાં એક બેડું મારીશ ને તો તારી કેળે વાકી કરી નાખીશ. મને તમે કોઈ ઓળખતા નથી. હું કોણ? મંગળા માસી છું. મંગળા માસી જોઈજો મારો ચાંદલો ને એવું જ મારું કામ છે. મોટો જબલો ચાંદલો કરું છું હું તો. વાલ્લા મુયું આવી અને પાણી ન ભરવા દીધું. આજ તો પાણી વગરની રહીશ. જેને એના બાપનો કૂવો કેમ ન હોય. બેને માસી બમુલા ફૂંકતી ગયા. હવે કોઈ દી કોઈ ડોકાશે નહીં. તમે પાણી ભરી લ્યો ને પછી હું તમને બેરું ચડાવતી જાઉં. હજી મારે ઘણું કામ છે. ચલે પૂરી હવે મને બેરું ચડાવી દે. હાલ મારે ઘણું કામ છે. તાર માસ આવીને દેખાય છે. જો પાણી તો ભરાઈ ગયું. હવે મારે તો ઉપાધિ નહીં. તું હતી તો ચડાવી દે. નકર તો ક્યારની વાઈટ જોઈને બે કોક આવે એટલે મને બેરું ચડાવે. તાર માસા જોઈને મને પણ કેવું જર્મનનું બેરું લાવી દીધું છે. મારે હાથ દઈને ફરવા મોકલે મને. નવરી થાતો ભૂરી ઘર ભરીને બેહવા આવતી ક્યારેક. હમણાંથી તો તું આવતી જ નથી. તો આજ નવરી થાન તો ઘડીક બેસવા આવજે. સારું માસી હમણાં જો કામ બધું પતાવી અને મંદિરે જાવ ને તો તમારા ઘરે ખાઈને થાકી જાય છે. મંદિરે ભોળાનાથની પૂજા કરવા જાવું છે. અને તો હવારમાં તો આની હારે મારે જેમ ઝઘડો થઈ ગયો ને એટલે નકર તો મંદિરે જઈ આવી હોત. હજી મોડું કેટલું મારે કામ બધું બાકી જ છે. તો સારું આવીશ ને તો વર્તા મંદિરે જઈ તો તમારા ઘર બાજુ ડોકું કાઢતી જઈશ. એ સાંભળો છો? તમને કહું છું સાંભળો છો? બહાર નીકળો તો શું ઘરમાં કરે છે એ જ ખબર પડતી. બોલ શું કામ છે? તું તો ઘરમાં ગળતી નથી. દેખાડો ચાલુ કર્યો નથી તે. ઘડી કઈ શાંતિ ન જાળવી. અંદર હું ચોપડા વેચતો તો બધા યાદાવળી પીડા હતી. તો કામ તો હોય ને. તારે તો ઘરમાં બહાર વહી જાઉં સવારમાં. હું બાપા એમ કહું છું કે ઘરમાં દેખાતા નહોતા મેં કીધું બહાર વ્યા ગયા છે. તો મને કાંઈ કહેવાતું જ નથી. જો હું જાસ મંદિરે છે. હમણાં મંદિરે જઈને વહી ભોળાનાથની પૂજા કરીને ત્યાર પછી હું શિરામણ કરી દઉં. બરોબર? પછી તમે ઓફિસે જઈ દો. ભાઈરે ધર્મ કરમની પૂછડી છે. થઈશો તારાથી તો ભોળાનાથે સેટો રહેશે. બે ગૌ જઈશને બાંધીશ કોકની આવીશ પછી પાછી. મારે તમારે કાંઈ લાખ મત કરી સવારમાં. આજ તો મારો દીપ ફેરવી નાખ્યો છે ઓલી ભોટકેરીએ.
હવે મંદિરે કોઈ ન ભટકે